हार्वेस्टर कटर आवानू है અને मेरे साथ ये हार्वेस्टर का ओनर है रिंकू भाई। गुड मॉर्निंग एवरीवन। मित्रों आज घઉં વાટવાના છે અને તમે જોઈ શકો છો ઘઉં પણ પાકી ગયા છે અને આ બાજુ જોઈ શકો છો મગ વાવ્યા છે, ઉનાળો પાક મગ કર્યા છે, ઓલમોસ્ટ ઉગી પણ ગયા છે। આ ખેતરમાં પહેલાં વાવ્યા હતા, આ ખેતરમાં થોડાક પછી વાવ્યા હતા એટલે થોડાક ધીમે ધીમે ઉગે છે। બાકી આજે ઘઉં વાટવાના છે તો સંપૂર્ણ વિડીયો આપને બતાડીશ। फ्रेंड्स फाइनली कटर આવી ગયું છે અને અત્યારે હરદાસભાઈના ખેતરમાં વાઢે છે। તમે જોઈ શકો છો અત્યારે હાર્વેસ્ટર ચાલે છે અને અડધા ઘઉં પણ વઢાઈ ગયા છે। પછી હજી તો ઘણાય ઘઉં વાઢવાના બાકી જ છે, આમાં ભરવાના છે। એગ્રીકલ્ચર એન્જિનિયરિંગની ભાષામાં કહીએ તો કમ્બાઈન હાર્વેસ્ટર છે। કાપવાનું એટલે કટિંગનું કામ પણ સાથે કરે છે અને થ્રેસિંગ દાણા ચોખ્ખા કરી અને આપણે મળે છે, એટલે કમ્બાઈન હાર્વેસ્ટર અત્યારે ચાલુ જ છે અને તેના વિશે આપણે ફૂલ ડિટેલ માહિતી જાણવાનો પણ પ્રયાસ કરીશું કે કેવી રીતે વર્ક કરે છે અને તેના ઓનર સાથે પણ જરૂર વાત કરીશું। અને અત્યારે તમે જોઈ શકો છો કટિંગ કામ ચાલુ જ છે અને અહીં ટ્રેક્ટર પણ તૈયાર છે કે જેમાં ભરાઈ જાય એટલે પછી ટ્રેક્ટરથી ઘરે લઈ જવામાં ઇઝી રહે। ये क्या है उसके बारे में जानकारी दो। ये एक्सीलेटर है, ये लिफ्ट है, ये हाई लो है, ये गियर है, ये इधर लीवर है कटर चलने गए फ्लैट के। आ हार्वेस्टरનું સ્ટોરેજ છે, ટાંકી આપણે જે કહીએ છીએ તે, જેમાં સ્ટોરેજ થઈને જે દાણા આવે છે તે અહીં સ્ટોર થાય છે, તમે જોઈ શકો છો। सनी भाई है अच्छा ऑपरेटिंग करते हैं हार्वेस्टर को। और अभी यहाँ हार्वेस्टर चल रहा है। खाना खा लिया है? जी खा लिया। ये सचिन भाई है और ये हार्वेस्टर के बारे में थोड़ा सा बताएगा। भाई साहब यो काम आनी इन्ना जमी छोड़ो, एक तो यहाँ हो गए 15 दिन ना हो, ठीक है भाई। अयो ड्राइवर आ देख कितना बैठा बेचारा, इसका इन्ना बहुत नींद आओ भाई, सीट पे सो जा। बहुत ही बुरा हाल है भाई, बहुत तगड़ा पैदा भाई। युवा बंटा कैसे डीजल डलता है भाई, पैसे हैं ऐसे डीजल डालते हैं। आजा चल जोर लाना इसमें, चल लगा जोर लगा के ગોવિંદ કંપનીનું હરિયાણાનું પાર્સિંગ છે, અંદરથી તમે જોઈ શકો છો આવું હોય છે।
તમે ઘઉં જોઈ શકો છો ક્વોલિટી गोल्ड। मेरे साथ ये हार्वेस्टर का ओनर है रिंकू भाई, उससे पूछते हैं। रिंकू भाई, ये हार्वेस्टर की कीमत कितनी होती है? हार्वेस्टर की कीमत 28 लाख है भाई। और आपके पास कितने हार्वेस्टर है अभी? 2 हार्वेस्टर है मेरे पास। और गुजरात आप कितने साल से आते हैं? गुजरात में कम से कम 30 साल से आता हूँ। 30 साल से। हाँ। और अभी कितने टाइम हो गई है अभी आज के दिन तक? मेरे को भी हो गया 1 महीना 4 दिन हो गया। 1 महीना 4 दिन। और गुजरात में सीजन जब गेहूँ की पूरी होती है, बाद में आप हरियाणा ही चले हाँ, जाओगे या हरियाणा पंजाब? पंजाब चले जाते हैं। અચ્છા, ઠીક હે, થેન્ક યુ। ફાઇનલી ઘઉંનું કામકાજ આજે પૂરું થઈ ગયું છે અને અત્યારે જાય છે। કમ્બાઈન હાર્વેસ્ટરમાં વાટવામાં ફાયદો ઈ છે અને નુકસાન પણ છે। આ તમે જોઈ શકો છો, આ ડુંડી રહી ગયેલી છે અને ઘણા બધા ઘઉં ખરી પણ જાય છે। તમે જોઈ શકો છો, આવી ડુંડી રહી જાય કોક કોક, અને ઘણા બધા દાણા પણ ખરે। પહેલાંના સમયમાં તો મજૂરથી કામ કરવામાં આવતું અને લાંબી પ્રોસેસ ચાલતી, પરંતુ અત્યારે ઓછા સમયમાં ઝડપી કામ હાર્વેસ્ટરથી થાય છે। અને આ હાર્વેસ્ટરના વીઘે 600 થી 700 રૂપિયાનો ભાવ હોય છે, 1 વીઘાનું કટિંગ કામ કરવાનું। એટલે ફાયદો પણ છે અને નુકસાન પણ છે, અને કામ સ્પીડી અને જલ્દી થઈ જાય છે। એટલે ડિસ્ટર્બન્સ વાતાવરણ કે હોય ત્યારે આ ફાયદા થાય છે હાર્વેસ્ટર।